જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. દ્વારકેશ જ્યોતિષના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. માં ભગવતીનું ત્રીજું નવરાત્ર અને ત્રીજું સ્વરૂપ એટલે ચંદ્રઘંટા છે. તો આજે આપણે ચંદ્રઘંટા માં ભગવતીનો પૂજા કરવાથી શું લાભ થાય છે એમના વિશેની વાત કરીએ. સાધકને ચંદ્રઘંટા માતાજીની શું પૂજા કરવી જોઈએ એના વિશે આ વિડીયોમાં વર્ણન કરશું. અથ ધ્યાનમ પિંડજ્વ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકે યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા નમસ્કરોમી. માં દુર્ગાની ત્રીજી શક્તિને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. આ મૂર્તિની પૂજા નવરાત્રિમાં ત્રીજા દિવસે કરવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિપૂર્ણ અને શુભ છે. માં ભગવતીના માથા પર ચંદ્ર ઘંટ આકારનો એક અર્ધચંદ્રાકાર છે, તેથી તેને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. તેમની પાસે 10 હાથ છે અને તેના 10 હાથમાં તલવારો, અસ્ત્ર અને બાણ સાથે અન્ય શસ્ત્ર પણ શોભે છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે છે. તેમનો ભયંકર ઘંટ જેવી ગર્જના હંમેશા અત્યાચારી રાક્ષસો અને દૈત્યોને ધ્રુજાવી દે છે. હવે જાણીએ આપણે માતાજીની ઉત્પત્તિની કથા. તો એક દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે મા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો. તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો, જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો. મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા માટે ઈચ્છતો હતો. તેની તીવ્ર ઈચ્છા સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની હતી. તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ નારાજ થઈ ગયા અને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ ભગવાન પાસે જાણવા માટે ગયા. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સામે બધા દેવતાઓ હાજર થયા. દેવતાઓની વાત ગંભીરતાથી ભગવાન ત્રણેય દેવતાઓએ સાંભળી અને ત્રણેય દેવતાઓ ગુસ્સે થયા. ક્રોધને કારણે ત્રણેય દેવતાઓના મુખમાંથી જે ઉર્જા નીકળી હતી તેમની પાસેથી એક દેવી ઉતરી, જેમને ભગવાન શંકરે તેમનું ત્રિશૂલ આપ્યું, ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. એ જ રીતે અન્ય દેવી દેવતાઓએ પણ પોતપોતાના શસ્ત્રો આપ્યા. એ માના હાથમાં બધાએ શસ્ત્ર સોંપી દેવરાજ ઇન્દ્રએ દેવીને એક ઐરાવત નામનો હાથી આપ્યો. સૂર્યએ પોતાની તીક્ષ્ણ તલવાર આપી. સવારી કરવા માટે એક સિંહ આપ્યો. આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુર પાસે પહોંચ્યા. માતાનું આ સ્વરૂપ જોઈ મહિષાસુરને સમજાઈ ગયું કે તેનો અંત સમય આવી ગયો છે. મહિષાસુરે માતા પર હુમલો કર્યો. આ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મા ચંદ્રઘંટાએ મહિષાસુરનો પણ ઉદ્ધાર કર્યો, વધ કર્યો. આમ માતાએ દેવતાઓની રક્ષા કરી. આ મા ચંદ્રઘંટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસની પૂજાનું ખૂબ મહત્વ છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ કરે છે. મા ચંદ્રઘંટાની કૃપાથી તે અલૌકિક પદાર્થોને જુએ છે. દિવ્ય સુગંધનો અનુભવ થાય છે અને વિવિધ દિવ્ય અવાજો પણ પોતાને સંભળાય છે. સાધક માટે આ ખૂબ જ સાવધાનીની ક્ષણો છે. મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નોનો નાશ થાય છે. તેમની આરાધના તરત જ ફળ આપે છે. તેમની મુદ્રા હંમેશા યુદ્ધ માટે જ લક્ષી હોય છે, તેથી તેઓ ભક્તોના દુઃખને ખૂબ ઝડપથી દૂર કરે છે. મા ભગવતીનું વાહન સિંહ છે, તેથી તેમનો ઉપાસક સિંહની જેમ જ પરાક્રમી અને નિર્ભય બને છે. તેમના ઘંટડીનો અવાજ સાંભળતા જ તેમના ભક્તોને ભૂત, પ્રેત એવા પિશાચ અવરોધો ભગવતી બચાવે છે. આનું ધ્યાન કરતાની સાથે જ શરણાર્થીની રક્ષા માટે આ ઘંટનો અવાજ સંભળાય છે. દુષ્ટોને દબાવવા અને નાશ કરવા માટે હંમેશા તત્પર હોવા છતાં તેમનું સ્વરૂપ જોનારા અને ઉપાસક માટે સૌમ્યતા અને શાંતિથી ભરેલું રહે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના મુખમાં, આંખો અને આખા શરીરમાં તેજ વધે છે. અવાજમાં દિવ્ય અને અલૌકિક મધુરતા સમાઈ જાય છે. ચંદ્રઘંટા માતાના ભક્તો અને ઉપાસકો જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના મનની અંદર માં ભગવતીના દર્શન કરી અને શાંતિ અને આનંદ અનુભવે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશ ધરાવતા પરમ અણુઓના અદૃશ્ય કિરણો નીકળતા જ રહે છે. આ દિવ્ય ક્રિયા સામાન્ય આંખોથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવતા ભક્તિવાન લોકો આનો અનુભવ સારી રીતે કરતા રહે છે. આપણે નિર્ધારિત વિધિ વિધાનથી અનુસાર આપણા મન, વચન, કાર્ય અને શરીરને સંપૂર્ણ રીતે પરિશુદ્ધ અને પવિત્ર કરવું જોઈએ અને પોતાને માતા ચંદ્રઘંટાને સમર્પિત કરવું જોઈએ.
અને તેમની પૂજા કરવા માટે તૈયાર થવું જોઈએ. તેમની આરાધના કરીને આપણે સરળતાથી તમામ સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ અને સર્વોચ્ચ પદના અધિકારી બની શકીએ છીએ, હકદાર બની શકીએ છીએ. તેમની પવિત્ર ભક્તિને ધ્યાનમાં રાખીને સાધના તરફ જવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. તેમનું ધ્યાન કરવું અત્યંત ફાયદાકારક છે. આ લોકમાં પણ અને પરલોકમાં પણ બંનેમાં આપણે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આમાં ભગવતી ચંદ્રઘંટાની પૂજા કરવાનું મહત્વ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.